નમસ્કાર 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 બ્રેકિંગ ન્યૂઝ ધોરણ 10 અને 12 માટે હમણાં જ અપડેટ આવ્યા છે. તમારા માટે જોરદાર સમાચાર આવ્યા છે. આમ જોવા તો રાહતના સમાચાર આવ્યા છે અને એ હું તમારા સમક્ષ લાવવા માટે આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તૈયારીઓ કરી રહ્યા છો તો આ તૈયારીઓ માટે ધોરણ 10 અને 12 ના બોર્ડના પેપર લેવાઈ રહ્યા છે. અત્યારે પરીક્ષાઓ ચાલુ છે, પણ ગુજરાત સરકાર આ વખતે તમને ઝડપથી રિઝલ્ટ આપી દેવાના મૂડમાં છે. જી હા દોસ્તો, રિઝલ્ટને લઈને જે આ સમાચાર છે તમારા સુધી પહોંચાડવા માંગુ છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જ હમણાં જ આપણે ચૂંટણીની તારીખો જાહેર થઈ. આ તારીખમાં ગુજરાતમાં છે 7 મે, 7મી તારીખ 5મો મહિનો. આ તારીખ પહેલા યસ રિઝલ્ટ છે એ આવી જશે એવું સંભવતઃ આપણા સુધી માહિતી પહોંચી છે. આ માહિતી અમારી પાસે પહોંચી છે રંગ છે રાજકોટના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી. તો વિદ્યાર્થીઓ, આ માહિતી હું તમને પહોંચાડી રહ્યો છું કે ભાઈ ચૂંટણી પહેલા આવી જશે બોર્ડનું પરિણામ. આજથી પેપર ચેકિંગનો પ્રારંભ. દરેક જિલ્લાની ઉત્તર વહી અદલા બદલી કરી દેવાશે. 75,000 શિક્ષકો આશરે 75 લાખ પેપર ચેક કરશે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના આશરે 20 થી 25 દિવસમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે. આ સંભવતઃ આપણી પાસે એક તારીખ આવી છે એટલે આપણે સમજીને ચાલીએ કે 7 મે પહેલા રિઝલ્ટ આપણા સુધી પહોંચી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જણાવીશ કે રંગ છે રાજકોટ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપરથી અમે આ પેજ લીધેલું છે, સ્ક્રીનશોટ લીધો છે, તો અમે એને સંપૂર્ણપણે ક્રેડિટ આપીએ છીએ. આ માહિતી અમારા સુધી ત્યાંથી પહોંચી છે. જી હા, કદાચ આ પેજમાં જે પેજના ઓનર છે એને પણ જો કંઈ પ્રોબ્લેમ હોય તો અમને કોલ કરજો, અમે આ વિડીયો ડિલીટ કરી દઈશું, અમને કોઈ વાંધો નથી. આ તો હું તમને જણાવું છું કે અહીંયાથી આ ડેટા લીધેલો છે. સાથે સાથે હું તમને એક નીચે લિંક આપી દઉં છું. આ લિંકમાં તમે ફોર્મ ભરી દેજો. આ ફોર્મ જેવું તમે ભરશો એટલે અમે સૌથી પહેલા તમારા સુધી રિઝલ્ટ પહોંચાડવાના પ્રયત્નો કરીશું. તો વિદ્યાર્થીઓ, જલ્દીથી જલ્દી હવે આપણે તૈયારીઓ જે છે એને બમણા જોશથી કરી દઈએ, કારણ કે રિઝલ્ટ બમણા જોશથી આપણા સુધી પહોંચવાનું છે. યસ, તો વિદ્યાર્થીઓ, હા, રિઝલ્ટને દિવસે સુરતમાં રહેતા દરેક વિદ્યાર્થીઓને અહીંયા આહવાન કરું છું. મહા મીટઅપનું આયોજન આપણા યુથ વિદ્યાકુલ સ્ટુડિયો પર કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થીઓ, એ દિવસે તમને જો વિદ્યાકુલ ગુજરાતીથી ફાયદો થયો હોય, તમને જો હેલ્પ મળી હોય અને અમારે તમને મળવાની ઈચ્છા છે વિદ્યાર્થીઓ, અમારે તમને ગળે લગાડવા છે, અમારે તમારી સાથે સેલ્ફી લેવી છે, તો વિદ્યાર્થીઓ આવી જજો રિઝલ્ટના દિવસે મહા મીટઅપના આયોજનમાં. તો આ સાથે હું અહીંયા આ જે અપડેટ છે એ પૂર્ણ કરું છું. ફરી પાછા મળીશું કોઈ નવા અપડેટ સાથે, નવા કન્ટેન્ટ સાથે, કામની વસ્તુ સાથે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઉં છું. ફરી પાછા મળીશું કોઈ સેશનમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.